તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં. તો આપણે આવી જઈએ અહીંયા ગુંગળી તળાવ, જોઈ લો. એમની માતા ખાલી ફરવા માટે, મોજ માટે આટો મારો, કોઈ કામ ધંધા નહીં હોતા અમારો. ફરવાથી થોડું ચાલવું બી જરૂરી. એક્ટિવા પર ના રહે. બહુ એક્ટિવા પર ફર કરી એના કરતી થોડું ચાલીએ. અહીંયા ને બધા 5 વાગ્યાથી એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરશે. રાઉન્ડ મારા હો ગયો રાઉન્ડ. અને અહીંયા બગીચામાં ઘૂમી ગોળ ગોળ રાઉન્ડ ઘૂમી. અને અંદર વનસ્પતિ ઉગી ખબર નહીં, કોક તો વનસ્પતિ એ ગુડી ભરેલું હતું. આર્યું ના ભરે તો કહી દઉં હું તમને કહી દઉં. બસ્યો લીલોતરી પુષ્પકુમારી મરી ગઈ. પારાઈ લીલોતરી મરી જઈએ. બોલ ના, ભાગી જઈએ. મરી તો અલી મરી જઈએ. હું ભાગી જઈએ, મરી જઈએ. બહુ ઊંડું નહીં લાગતું. અલી મારી માથું પછડાઈ જાય, કઈ થઈ જાય તો તરત ટપકી જઈએ. મને ચક્કર આવે. મને તો કોઈ થતું નહીં. અલી ચક્કર આવે, હું તો આ બધું જોઉં. અલી કોઈ નહીં, પગ ભાગી જાય ખાલી. અલી મરી જઈએ. તું પડીને ટ્રાય કર, આપણે જોઈએ શું. પગ વાઇબ્રેશન મારો ને અલી મારે તો આખી આમ ચક્રાય દેખો. બહુ ઊંડું? કોઈ ઊંડું નહીં. અલી ઊંડું આ રોશની અહીંથી પડીએ ને તો આપણે મરી જઈએ. ના હોય, ટ્રાય કરીએ આપણે એમ પાડી. અને કદાચ ના મળે તો કદાચ આપણને એવું વાગે ને કે આપણે આઈસીયુ રાખવા પડે. ઓક્સિજન. હા, એવું થાય. જો નકર બહુ નહીં ઊંડું. આજીવન સુધી આપણને ખાટલો આવી જાય. હાથ પગ ભાગી જાય ને, માથામાં વાગી જાય ને, બેઠો માર વાગે ને, હાડકા જિંદગીમાં કામ ના કરે, એ બધું થઈ જાય. તો વાસુ આપણા પાટણનું ગુંગળી તળાવ ગંદકીથી ખદબદતું હતું. અહીંયાથી આનંદી જઈ શકે નિર્માણ કરવામાં અહીંયા ફોટામાં મસ્ત ફોટા હોય. ખોલજે પડીઓમાં જઈએ સીધા. હેડકે જવું, ખોલ કરી જઈએ. અલી હેડકે જઈએ, મજા આવશે. ઓકે, કોઈ નહીં, કચરો ન જઈએ. અરે જઈએ, મજા આવશે. હેડકે જઈએ. હા, કર્યો કચરો. આપણે કચરો જ છે. રગડી પોય જોજે, બધા ભણ છે. એટલે કપડે ચોડી ઝિગઝેગ ફિરથી આવી. ગટરમાં ઉતરી આપણે તો કહું. વાહ, શું સ્મેલ. શું વાહ, શું સ્મેલ. જોરદાર, માઇન્ડ બ્લોઇંગ, જકાસ. મેરે કો નહીં ઉતરना. અરે ઉતર નહીં યાર, તું કોઈ એટલું ઘટો નહીં. એ દેખાવ લિસ્ટ કેટલા આમ લિસ્ટ આવે. એટલે આમાં પાણી લાગે મને. ગટરનું પાણી આ દેખાય, બધા ભૂંગળા દેખાય. આખા પાટણની ગટરો અહીંયા આવે. પેલા ભૂંગળા, આ બધા પાટણની ગટરોનું બધું અહીં ખુલે. બધું ગટરનું. આ બધી જે વનસ્પતિ ઉગી ને ગટરના પાણીથી ઉગી. શું કીધું પણ? શું કીધું? અલી આ તો થાકી ગયા. આ દેખ બેલપત્ર. અરે પીપળો. અને આ બે ચકરી. ચકરામ
ત્રિપુટી હવે નહીં કહેવાનું નહીં મજા આવતી ત્રિપુટી નો નહીં બદલી નાખો ટ્રીઓ આપણો ટ્રીઓ બરોબર ટ્રીઓ બરાબર છે ટ્રાયંગલ તો અમે આવી ગયા હતા ફરીથી એકવાર હરિભા ચા પાર્લરે ગોળા ખાવા માટે. હરિભા ચા પાર્લરની એક્ઝેક્ટ બાજુમાં નવું એમને ખોલ્યું વન વે ગોળાનું જોયેલો આ હરિભા ચા પાર્લર એસબી મ્યુઝિકલ સ્ટુડિયો આ વન વે આના ઉપર એસબી મ્યુઝિકલ સ્ટુડિયો એસબી શોપિંગ એસબી ટોય પેલું દેખાય હરિભાનું બાઈક R1 તમારું કેવું ભાઈ ગોળાનો ટેસ્ટ કરવાનો આપણો કેવો હશે સ્પેશિયલી ટેસ્ટ કરવા માટે બરફનો કલર હોય છે અને હેલ્થ નહીં પડે ખાવા બધું જ હો પણ હેલ્થ ખાવા વળે છે ખાવા વળે એટલે તમે જોજો બધું ખાવા તો ગોળો આવી ગયો ડ્રાયફ્રૂટ બનાવ્યો ઉજલાની ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રૂટ ગોળો મંગાવ્યો અમે જો વેણવાનું ચાલુ ખાવાનું ચાલુ કાજુ થઈ છે કાજુ તમને નહીં ભાવતા ના બનાવો ના દે નહીં ખાવાનું ચાલુ કર્યું ને હવે એટલે પૂછ્યું કે બનાવવાનું એ ના બનાવતો ને તો આપણે ના પાડતું શું ભાવલી શોપ ભાઈ તો કહું ત્રીજું ના બનાવી કરાવો તમે ત્રીજો બનાવી દીધો ભાઈ ત્રીજો બનાવો હો ના તો બસ બે આટલા જોઈને મોટા એટલે અમે નહીં કહી શકીએ એક ખાલી એક્સ્ટ્રા ચમચી હતી એક્સ્ટ્રા બંધ કરું ના નહીં કરું ખોડો તમે આપણે ટેસ્ટ કરીએ કેવો હો વનવે મસ્ત મને ગોળામાં કોઈ કલર ભાવતો હોય તો બ્લેક આખો બ્લેક એટલે મતલબ રેડ ન એ ટાઈપ ટેસ્ટ તો મધ જેવું લાગ્યો મધ જેવું હની બી અંદર હની નાખ્યું યા મધ નાખ્યું હેલ્ધી ગોળવા હેલ્ધી નાઇસ જોરદાર માઇન્ડ બ્લોઈંગ ચકાસ આમ તો ગોળો નહીં ખાતી પણ આનો ટેસ્ટ બહુ મસ્ત છે ચામાં આવું કહેતી હતી હું તો હું ચા નહીં પીધી પણ એ ચા તો હું નહીં પીધી બધા ગોળો હું તો નહીં ખાતી મારા પેન્ટ ઉપર તને તો ખાતા આવડે કે નહીં આવડે તમે બે હાથ અમારે એક હાથો સાચું ખોટું બીજો કપાઈને હેઠો પડે આ નહીં પડે દેખાતો નહીં ના એ મસ્ત આની અંદર બહુ બધું બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ શ્રીખંડ હની ડ્રાયફ્રૂટ કાજુ બરફ તો હોય મને હની બહુ ગમે તો બધા ગોળો ખાય અને હું ગોળો પીવું જોઈ લો ગોળ હાલતે પીવાય મીઠું પીલી આ રીતે ગોળો પીવાય અને આને હસવું આવે હું તો ના પીવું ભાઈ અલગ હતું ડિફરન્ટ પણ સારું લાગ્યું મસ્ત હતું જો કોંગ્રેચ્યુલેશન આપણે બેઠા હોય ના દોડી એવું તો વાહ નાની હાલત છે તો અમે અહીંયા હરિભા ચા પાર્લરની બાજુમાં નવું વનવે નું ડીશ ગોળાનું ખુલ્યું ત્યાં ગોળો ખાવા માટે આવ્યા હતા અને બહુ જ સારો ગોળો હતો મસ્ત ગોળો હતો તો તમને આ ભાઈને બતાવી દઈએ તમે લોકો જરૂરથી અહીંયા આવજો ખાવા માટે બહુ જ સારો એસબી ચોકડી હા એસબી ચોકડી હરિભા પાર્લરની બાજુમાં જ છે એક્ઝેક્ટ તો ભાઈ તમને એક્ઝેક્ટ એડ્રેસ કહી દઈએ
પાટણ ને હરિભા પાલનની બાજુ અને પેલા ભાઈને લેવાના તો કહી દો, લાઈક કરજો, શેર કરજો. હા એ તો કહી દો, તમારે કેવું પડે. ગર્લ્સ ઓફ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ગર્લ્સ ઓફ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે યુટ્યુબની લઈ કરી તો આપણે હરિભા ચા એન્ડ પાર્લર અને ગોળા બધું ખાઈને બહાર નીકળી આવીએ. જોરદાર અને ખેગારજીની થાર આવે જોઈ લો. તો આપણા પાટણમાં જોરદાર વાવાઝોડું. મજા આવે, એક વખત બહુ મજા આવે. આંખોમાં ફૂટી જતી રહી. તો પાટણમાં વાવાઝોડું આવી ગયું. કોણ આખો હતો? મજા આવે ઠંડી ધૂળ ન હોય એટલા કચરો ઉડાવે ને મેણિયા. અતિશય વાવાઝોડું. રોડ પર વધારે વાવાઝોડું. વાવાઝોડું બધું વાવાઝોડું જ નહીં, બંધ ના રહ્યું એટલે આખું બંધ એટલે. તો અમારા પાટણમાં આવી ગયું છે વાવાઝોડું. થોડામાં થોડું ઉડી રહ્યા, કચરા ઉડી રહ્યા. ઉચુણું આવી ગયું છે. ગુડીબેન ઉડી જશે વાવાઝોડા. મજા આવો વાવાઝોડા. અને ઓબ્વિયસલી આગાહી તો હતી જ. આપણે 5 તારીખથી કંઈક 12 તારીખ સુધીની સાઈડમાં લાગ્યા. એટલે આગાહી તો હતી જ વાવાઝોડાની. વરસાદ ના આવવો જોઈએ હો, આપણે વાવાઝોડા કેમ ચાલશે. વરસાદ તો આપણને બી નહીં નહીં ગમતો બિલકુલ. ચોમાસામાં ગમે, બિન સિઝનનો નહીં ગમતો. તો એમને એમ ઘૂમી રહ્યું ઘૂમી ચો જઈ લ્યા કેટલા રહી અડકી આ જો કાલ કેટલી દોડું હાય હાય મોટા ઉપર બધું ધૂંધળું ધૂંધળું દેખાયો અમે અતિશય ધૂળ ઉડી પણ આંખમાં. જો ઉડીબેન બેઠી ગયા છે. આંખમાં માટી જતી રહી. ના હોય ના હોય આપણે આવા બંને સટકાઈ. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. તારે બહારનું વેધર એન્જોય કરવા નથી આવું? અરે ને એકડની બાર અરે દૂધ મેલી ના ઉજાલા દૂધ ગરમ કરો. ઉજાલા પણ દેખાતી નહીં બકાતું અંદર લાઈટ નહીં પાય તો આપણે હરિભા ચા એન્ડ પાર્લર થી આવી ગયા હતા ઘરે ગોળો ખાઈને. તો તમને આજનો વ્લોગ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.